લાલચનો કોઈ જ અંત નથી હોતો। બેંકમાં સારું પદ હતું, પ્રતિષ્ઠા હતી, છતાં પણ ઉચાપાત કરી અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હર્ષિત કડિયારાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો। ગુજરાતમાં ઝડપથી રૂપિયા રળવાની લાલચે ગુનેગારો ડિજિટલ અરેસ્ટ કરીને કે મ્યુલ એકાઉન્ટ ધારકો મારફતે ઠગાઈ આચરવાના ગુના વધતા જાય છે। અમદાવાદની પ્રતિષ્ઠિત બેંકમાં સારો પગાર લેતા કર્મચારીએ બેંકને જ ચૂનો ચોપડ્યો। મૂળ સુરેન્દ્રનગરના અને બેંક ઓફ બરોડામાં આરબીઆઈ કરન્સી ચેસ્ટના જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હરસિદ્ધ કડિયારાએ 8 કરોડ 70 લાખની ઉચાપત કરીને ભાગી છૂટ્યા। અમદાવાદ ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ બેંકને ચૂનો લગાવવાના શાતિર આરોપીને ઝડપી પાડ્યો। આ કેસની વિગતો પર નજર કરીએ તો બીઓબી કર્મચારી હરસિદ્ધ કડિયારાએ મોટી ગેરરીતિ આચરીને આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખની ઉચાપત કરી હતી। શાતિર ઠગ સોલા વિસ્તારમાં આવેલા ઓડાના હાઉસિંગના મકાનમાંથી ઝડપાઈ ગયો। તેની પાસેથી ગાડીમાં રાખેલા 3 કરોડ 20 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા। આ સિવાયના ઉચાપતના પૈસાથી તેણે ચાંદખેડામાં અંદાજે 2 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું હતું, તો ચાંદખેડામાં જ 1.40 કરોડની દુકાન પણ વસાવી હતી। આ ઉપરાંત એક અર્ટિગા કાર અને એક વધુ વાહનની ખરીદી કરી હતી। ટેકનોલોજી અને ફાઇનાન્સની બાબતોના જાણકાર હરસિદ્ધ કડિયારાએ ક્રિપ્ટોકરન્સીમાં મોટું રોકાણ કર્યાનું સામે આવ્યું છે। આ ઉપરાંત બેંકમાં સાથે કામ કરતી એક મહિલા કર્મચારીને મકાન લેવા માટે 23 લાખ રૂપિયા આપ્યા હતા। આ મહિલા કર્મચારીને 5 લાખ રૂપિયા વાપરવા માટે આપ્યાનું પણ કબૂલ કર્યું છે, જેના લીધે હરસિદ્ધ કડિયારા અને બેંકની મહિલા કર્મચારી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓની અટકળો વહેતી થઈ છે। કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક ગાડી અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી। એ ગાડીમાં લગભગ 2 કરોડ ને 20 લાખ રૂપિયાના મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો અને એને એ રીતે કબજે કરવામાં આવેલો હતો। અને આ જે આરોપી છે એની વધુ પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે ઉપરોક્ત જે 8 કરોડ 70 લાખની માતબાર રકમ છે એમાંથી આરોપીએ ચાંદખેડામાં એક મકાન રાખેલું છે। ત્યારબાદ કેબી રોયલ સાઇડ જે માનસરોવર ચાંદખેડા છે ત્યાં એક કોમર્શિયલ દુકાન રાખેલી છે। પછી એની સાથે ત્યાં સિક્યુરિટીમાં કામ કરતા એક મહિલા છે વૈશાલીબેન, એ વૈશાલીબેનને મકાન લેવા માટે લગભગ 23 લાખ રૂપિયા આપેલા છે। સાથે વૈશાલીબેનને રોકડ 5 લાખ રૂપિયા જેટલા આપેલા છે। એને પોતે એક છોટા હાથી ખરીદ કરેલો છે। બેંકના પૈસા સંભાળવાની જવાબદારી હતી તે વ્યક્તિએ કામથી કંટાળીને માત્ર શોર્ટકટથી વધુ રૂપિયા કમાવવા ગેરરીતિ આચરી। પોલીસ પૂછપરછમાં હરસિદ્ધ કડિયારાએ ઘરે બેસીને જલસા કરવા માટે મોટો હાથ ફેરો કર્યો હતો। આ ગુનાની આયોજનબદ્ધ તૈયારી ગત જાન્યુઆરીથી કરી હતી। જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ બેંક ઓફ બરોડામાં રહેલ કુલ રકમ અંગે તપાસ કરતા ભાંડો ફૂટ્યો। આ મોટી રકમ બેંકમાં ભંગાર પડ્યો રહે તે સ્ટોર રૂમમાં થોડી થોડી કરીને એકત્ર કરી, જે બાદ 13 જાન્યુઆરી ઝુલ્ફિકાર અને સુલતાન નામના વ્યક્તિની મદદથી ભંગાર બહાર કાઢવાના બહાને ઘર ભેગી કરી। જે બેંક ઓફ બરોડાની રાજકોટ શાખા છે ત્યાં લગભગ 50 કરોડનું જે કેશ છે મોકલવાની હતી। એની પ્રક્રિયા લગભગ 2 થી 3 દિવસ સુધી ચાલતી હોય છે। તો 5 તારીખથી લઈ અને 7 તારીખ 8 તારીખ સુધી એ જે પ્રક્રિયા ચાલી એ પ્રક્રિયા દરમિયાન આને જે છે એ આ પૈસા ઉપરોક્ત 8 કરોડ 70 લાખની લગભગ 174 રીમ છે એ રીમ્સ એને પછી ત્યાંથી સગે વગે કરી અને ત્યાં ચેસ્ટની બાજુમાં જ એક સ્ટોર રૂમ આવેલો હતો, એ સ્ટોર રૂમમાં એને છુપાઈ દીધા હતા। અને ત્યારબાદ પછી મોકો જોઈ અને 13 તારીખની રાત્રે આ પૈસા આ જે લેબર કોન્ટ્રાક્ટરો છે એને અને પોતાના બેંકના મેનેજરને આ જે ત્યાંથી પેટીઓ જે છે પેટીઓમાં કાઢી હતી અને પેટીઓ જે છે એ પોતાના બેંક મેનેજરને અને ત્યાં હાજર અન્ય જે આ લેબર કોન્ટ્રાક્ટરોને એ બધાને એવું જણાવેલું હતું કે આ જે છે એ ભંગારનો સામાન છે અને એને વેચવા કાઢવાનો છે। એ રીતે મોડી રાત્રે લગભગ 8, 8:30, 9 વાગ્યાની વચ્ચે એને આ સામાન ત્યાંથી ખસેડી અને પોતાના ઘરે લઈ ગયેલો હતો। બેંકની મોટી રકમની ઉચાપત કરનારા હરસિદ્ધ કડિયારાની પત્ની રેલવે પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે। આ ચોરી બાદ પત્ની સાથે હિમાચલ પ્રદેશના શિલમાં ફરવા ગયો હતો। જો કે પોલીસને બાતમી મળતા તે નાસીને થોડા દિવસોથી અમદાવાદમાં છુપાયો હતો।
આ ફરારી દરમિયાન હર્ષિત ક્યાં રોકાયો, કોણે તેની મદદ કરી, ગુનાની માહિતી પત્નીને હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.